કે હું લીંબુ પાણી લઈને તમારા રૂમમાં આવતી જ હતી, પણ જ્યોતિ ભાભીએ દૂધ ગરમ કરવાનું કીધું હતું ને એટલે જરા વાર લાગી ગઈ. કાલથી ટપકોય મોડું નહીં થાય. 8:30 થયા નથી કે હું તમારી સામે ઊભી નથી, પણ અટાણિયા લઈ ગયો ને પાણી. તમે લીંબુ પાણી નથી પીતા ને પછી તમને માથું ચડી જાય છે. તમે અટાણિયા પાણી લઈ લો, હું તમારી હાટુ મોસંબીનો રસ તૈયાર કરું. એ વાહ, તમે હું કામ ને હેરાન થયા? મને કહી દેવાય ને તો હું આખો દી નવરી જાઉં છું. હા બા, તમને ખબર છે હું માંડ સમય પસાર કરું છું. થોડી વાર મોટા ભાભી નહીં તો થોડી વાર જ્યોતિ ભાભી નહીં. આખો દી યાથી યા ને આયાથી આયા એમ જ કર્યા કરતી હો. ના, તમારે જરાય ઊભું નથી થવું. તોય તમારે જે પણ કામ હોય ને મને કહી દેવાનું. રાહ નાખો કે વસ્તુ હાજર. હા હું મોસંબીનો રસ તૈયાર કરું છું. ખીજાણા તો ખીજાણા, મારે હારા હાટું જ ખીજાણા છે ને. મારે વખત સર પૂગી જવા જેવું હતું, પણ હું એ ગાંડી રસોડામાં 2 ઘડી વધારે જ રોકાઈ ગઈ. તમન્ના ભાભીની જીભ બહુ આકરી છે, પણ અંદરથી ભાભી બહુ હારા છે. હો આ ગયે વર્ષે મને જે તાવ આવ્યો હતો તો એમણે જ મને દવા દીધી હતી, અને એમણે મને દવા દીધી હતી ને તે 1 જ કલાકમાં આમ તાવ ચપટી વગાડતા તો ક્યાંય ગાયબ થઈ ગયો હતો. ભાભી બહુ હારા છે. ભાભી જ નહીં, ઘરના એકાએક લોકો બહુ હારા છે. હે મા અંબે, ઘરના બધાને આમ જ હારા રાખજે.